પરિણામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દાદા સરકારના નવા મંત્રીમંડળની તસવીર સામે આવી રહી છે। તો દાદા સરકારના નવા કેબિનેટની પહેલી તસવીર સામે આવી રહી છે। તો મંતવ્ય ન્યૂઝ પર દાદા સરકારની આ પહેલી તસવીર, મંતવ્ય ન્યૂઝ પર સ્પેશિયલ 26ની એક્સક્લુઝિવ તસવીર સામે આવી છે। દાદા સરકારના નવા કેબિનેટની પહેલી તસવીર સામે આવી રહી છે। મંતવ્ય ન્યૂઝ પર સ્પેશિયલ 26ની એક્સક્લુઝિવ તસવીર સામે આવી રહી છે। તો આજે મંત્રીમંડળનું શપથ વિધિ યોજાઈ હતી અને તે બાદ હવે મંત્રીમંડળની પહેલી તસવીર સામે આવી। મંતવ્ય ન્યૂઝ પાસે આ એક્સક્લુઝિવ તસવીર સામે આવી છે। તો દાદા સરકારના સ્પેશિયલ 26ની આ તસવીર સામે આવી, જેમાં હર્ષ સંઘવીને પ્રમોશન આપવામાં આવ્યું છે અને નવા 25 મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે। દાદા સરકારની આ નવી મંત્રીમંડળની તસવીર સામે આવી રહી છે। તો મંતવ્ય ન્યૂઝ પાસે આ એક્સક્લુઝિવ તસવીર સામે આવી રહી છે। તો મંત્રીમંડળનું વિસ્તરણ હવે થઈ ચૂક્યું છે અને તે બાદ આજે સવારે 11:30 વાગે મહાત્મા મંદિર પાસે અને મહાત્મા મંદિર ખાતે આ શપથ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે બાદ હવે મંત્રીમંડળની નવી તસવીર સામે આવી રહી છે। મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ તસવીર સામે આવી છે, જેમાં ગુજરાત રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની આ ચર્ચાઓ ચાલતી હતી ને તે બાદ હવે મંત્રીમંડળનું આખરે વિસ્તરણ થયું છે અને નવી સરકાર બની છે। તો મંતવ્ય ન્યૂઝ પર મંત્રીમંડળને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મંતવ્ય ન્યૂઝ પર આ મંત્રીમંડળને લઈને સૌથી મોટા સમાચાર, મંતવ્ય ન્યૂઝ પર ખાતાની ફાળવણીને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ રીતે થઈ શકે છે ખાતાની ફાળવણી, મંતવ્ય ન્યૂઝ પાસે આ માહિતી સામે આવી છે। ટૂંક સમયમાં જ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે કેબિનેટ બેઠક પણ જે મળી છે અને ઋષિકેશ પટેલને આરોગ્ય મંત્રાલય મળી શકે છે। અગાઉ પણ ઋષિકેશ પટેલ પાસે આરોગ્ય મંત્રાલય હતું અને ફરીથી તેમને આરોગ્ય મંત્રાલય મળી શકે છે। કનુ દેસાઈને નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ખાતાની ફાળવણી થઈ શકે છે। જીતુ વાઘાણીને શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક ખાતું મળી શકે છે, જ્યારે કુંવરજી બાવળિયાને જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી બનાવવામાં આવી શકે છે, જ્યારે અર્જુન મોઢવાડિયાને કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન ખાતું મળી શકે છે। નરેશ પટેલ વન, પર્યાવરણ, આદિજાતિ વિકાસ મંત્રી બની શકે છે। તો આ રીતે હવે મંત્રીમંડળમાં ખાતાઓની વહેંચણી કરવામાં આવશે। રમણ સોલંકીને માર્ગ અને મકાન, વાહન વ્યવહાર મળી શકે છે। ઋષિકેશ પટેલને આરોગ્ય મંત્રાલય મળી શકે છે। અગાઉ પણ ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે અને ફરીથી આરોગ્ય મંત્રી તેમને બનાવવામાં આવશે। આ રીતે ખાતાની ફાળવણી કરવામાં આવશે, જેમાં ટૂંક સમયમાં જ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે। ઋષિકેશ પટેલને આરોગ્ય મંત્રાલય મળી શકે છે। કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી તરીકે તેમને શપથ લીધા છે। કનુ દેસાઈને નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મળી શકે છે। નરેશ પટેલ કેબિનેટ મંત્રી તરીકે તેમને શપથ લીધા છે। મંતવ્ય ન્યૂઝ પર ખાતાની ફાળવણીના સૌથી મોટા સમાચાર, જેમાં આ રીતે ખાતાની ફાળવણી થઈ શકે છે। અર્જુન મોઢવાડિયાએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે। ટૂંક સમયમાં જ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે કે કયા મંત્રીને કયા ખાતા ફાળવવામાં આવ્યા છે। તે પહેલા મંતવ્ય ન્યૂઝ પાસે માહિતી છે, જ્યારે ઋષિકેશ પટેલને આરોગ્ય મંત્રાલય ફાળવવામાં આવી શકે છે, જ્યારે કનુ દેસાઈને નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ખાતું મળી શકે છે। રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે। જીતુ વાઘાણીને શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક ખાતું મળી શકે છે। દાદા સરકારની હવે પહેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દાદા સરકારની આ કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે। તો દાદા સરકાર 3.0ની પહેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ, નવા મંત્રીમંડળની પહેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે। મહત્વપૂર્ણ છે કે આ બેઠકમાં મંત્રીઓને તેમના ખાતા સોંપવામાં આવી શક્યા હશે, જ્યારે દાદા સરકારની પહેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ, નવા મંત્રીમંડળની પહેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે। આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, હવે દાદા સરકારની પહેલી કેબિનેટ બેઠક પૂર્ણ, શું કહેશો?
જી બિલકુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પહેલી કેબિનેટ બેઠક સંપન્ન થઈ ચૂકી છે. પહેલી બેઠકની અંદર પ્રોટોકોલ મુજબ જે પ્રણાલીઓ છે તેની એક પ્રણાલિકાની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારબાદ કેબિનેટ બેઠક શરૂ થાય છે. આ ઉપરાંત એક બંધ કવરની અંદર અલગ અલગ મંત્રીઓની જે ખાતા ફાળવણી પ્રદેશ હાઈકમાન્ડ તેમજ રાષ્ટ્રીય હાઈકમાન્ડે જે નક્કી કરેલા હોય છે તે ખાતાઓની ફાળવણી પણ આજની પહેલી કેબિનેટ બેઠકમાં કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પહેલી કેબિનેટ બેઠક જ્યારે મળી ત્યારે સૌને એકબીજાને અભિનંદન આપી બેઠકની શરૂઆત કરી હતી ને ત્યારબાદ બંધ કવરની અંદર જે મંત્રીઓના નામ હતા એમની સામે જે ખાતા ફાળવ્યા હતા તે તમામ મંત્રીઓને ખાતા ફાળવણી કરી દીધી છે. ટૂંક સમયમાં આ મંત્રીઓને માહિતગાર કરવામાં આવી રહ્યા છે અને હવે કેબિનેટ બેઠક પૂરી થવાની તૈયારીમાં છે. અત્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમામ જે નવનિયુક્ત મંત્રીઓ છે તેમને વિભાગની કામગીરી કેવી રીતે કરવી, પ્રોટોકોલ અંગેની માહિતી પણ આનું આદાન પ્રદાન કરી રહ્યા છે. કેબિનેટ બેઠકની અંદર તમામ એસીએસ અને પીએસ ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ચૂક્યા છે. તેમને પણ જે ખાતા ફાળવણી થઈ છે ત્યારે તેમના વિભાગની અંદર કયા મંત્રીઓ આવ્યા તેની અંગે પણ ચર્ચા અત્યારે હાલ ચાલી રહી છે. ટૂંક સમયમાં કેબિનેટ બેઠક સંપન્ન થશે. જી જોજવલ, મહત્વપૂર્ણ છે કે આ બેઠકમાં હવે દરેક જે નવા મંત્રીઓ છે તેમને ખાતા પણ આપવામાં આવી શકે છે અને ફાળવવામાં આવી શકે છે. તો કયા મંત્રીને કયું ખાતું ફાળવવામાં આવશે? ખાતા ફાળવણીની સ્પષ્ટતા હજુ સુધી મીડિયા સમક્ષ થઈ નથી, પરંતુ વાયરલ થયેલી વાતો મુજબ પણ અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જોકે ખાસ કરીને જો જોવા જઈએ તો મુખ્યમંત્રી સિવાયના જે બી મંત્રીઓ છે, નાયબ મુખ્યમંત્રી છે તેમજ કેબિનેટ રાજ્ય કક્ષાના મંત્રીઓ છે, તો પૂર્વ કેબિનેટ મંત્રીઓના તેમના જ્ઞાન પ્રમાણે તેમના અનુભવના આધારે ખાતાની વહેંચણી કરવામાં આવશે. આ ઉપરાંત જે નવનિયુક્ત મંત્રીઓ છે તેમને પણ અલગ અલગ વિભાગની જવાબદારી સોંપવામાં આવશે. જ્યારે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે તેમને પણ રાજ્ય કક્ષાના દરજ્જાની અલગ અલગ વિભાગની ખાતા ફાળવણી કરવામાં આવશે. જી જો ઉજ્જવલ, મહત્વપૂર્ણ છે કે હવે ગુજરાતને તેના છઠ્ઠા નાયબ મુખ્યમંત્રી મળ્યા છે, હર્ષ સંઘવી. તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જી બિલકુલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી હવે નાયબ મુખ્યમંત્રી બની ચૂક્યા છે. ગૃહ વિભાગની કાર્યવાહી તેમજ તેમને ફળવાયેલા રમત-ગમત વિભાગની કામગીરીમાં પણ તેઓ એકદમ સફળ રહ્યા હોવાની વાત સામે આવી રહી છે. ખાસ કરીને જો જોઈએ તો ગૃહ વિભાગની જયારે કામગીરી હતી ત્યારે સામાજિક તત્વોએ સરકારી જમીન ઉપર જે ગેરકાયદેસર દબાણો કર્યા હતા તેને તોડવામાં તેમજ અસામાજિક તોફાની તત્વોની શાન ઠેકાણે લાવવાના જે પગલા ભર્યા હતા, જે કામગીરી કરી હતી તેની મહત્વ ભૂમિકા ગૃહ રાજ્યમંત્રીની રહી છે. આ ઉપરાંત રમતગમત ક્ષેત્રની વાત કરીએ તો તેની અંદર પણ જે અલગ અલગ ગેમો છે, ઓલિમ્પિક સુધીની જે વાત છે ત્યાં સુધી લઈ જવામાં હર્ષ સંઘવીનો પણ સિંહ ફાળો રહ્યો છે. આ તમામ બાબતોને જોતા નાયબ મુખ્યમંત્રીની જે જવાબદારી તેમને સોંપી છે ત્યારે મહત્વના વિભાગોની સંપૂર્ણ જવાબદારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવે તેવી પણ પ્રબળ શક્યતાઓ અત્યારે હાલ સેવાઈ રહી છે. જોજલ, હવે કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે ને નવા નેતાઓની પહેલી કેબિનેટ બેઠક હતી, તો આ બેઠકમાં મંત્રીઓને શું માહિતી આપવામાં આવી હશે? બિલકુલ, જે નવનિયુક્ત મંત્રીઓ છે તેમની પહેલી કેબિનેટ બેઠકમાં એક તો પ્રણાલિકા મુજબ પરંપરા કેવી હોય છે, કેવી રીતે કામ કરવાનું હોય છે અને પોતાને ફળવાયેલા વિભાગના પીએપીએસ એટલે કે અંગત સચિવ, અંગત મદદનીશનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી આપવામાં આવશે. રાજ્ય સરકારના વહીવટી વિભાગ દ્વારા તાજેતરમાં જ એટલે કે અત્યારે હમણાં જ પીએપીએસની કામચલાઉ યાદી જાહેર કરી હતી અને 2 મહિનાના સમયગાળા માટે પીએપીએસની નિમણૂક પણ આપી દેવામાં આવી છે. આ ઉપરાંત જો જોઈએ તો જે મંત્રીની જે જવાબદારી જે વિભાગની સોંપવામાં આવી છે તેની ગોપનીયતા અને તે વહીવટી કુશળતા કેવી રીતે કરવી તેની માહિતી મુખ્યમંત્રી તરફથી અત્યારે હાલ નવા મંત્રીઓને આપવામાં આવી રહી છે. જોજવલ, હવે ગાંધીનગરમાં નવા મંત્રીઓને લઈને કેવો માહોલ છે? જો ખાસ કરીને જો જોવા જઈએ તો લાંબા સમયથી જે મંત્રી પદની રાહ જોઈ રહ્યા હતા તેવા મંત્રીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખાસ કરીને નવનિયુક્ત મંત્રીઓ હતા તેમને એક આનંદ જોવા મળી રહ્યો છે તેમના ચહેરા ઉપર. પરંતુ નવાઈની વાત એ છે કે જે મંત્રીઓ ટિકિટ થયા તેમનો આનંદ અત્યારે ડબલ થઈ ગયો છે. કેમ કે જેના પત્તા કપાવવાની હતી તેવી એક વાતો પણ વહેતી થઈ હતી ત્યારે તેમનું નામ આ મંત્રીપદની યાદીમાં આવશે કે કેમ તેવી અવઢવ પણ હતી. પરંતુ 10 મંત્રીઓને બાદ કરતા અન્ય મંત્રીઓને રિપીટ કરવામાં આવે છે ત્યારે તેમને જે મળેલી જવાબદારી અને વિભાગ બાબતે
તેઓ અત્યંત ખુશ થતા શુભેચ્છકો સમર્થકો તેમજ અધિકારીઓને શુભેચ્છાની આપલે કરતા કેબિનેટ બેઠકમાં જતા જોવા મળ્યા હતા. જી ઉજ્જવલ, હવે તેવી પણ માહિતી સામે આવી રહી છે કે નવા જે નવનિયુક્ત મંત્રીઓ છે તેમને હવે સચિવ પણ ફાળવવામાં આવ્યા છે, તેને લઈને શું માહિતી છે? જી બિલકુલ, અત્યારે હાલ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સેક્શન ઓફિસર કક્ષાના અંગત સચિવ અંગત મદદનીશની કામ ચલાવ એક નિમણૂક યાદી પણ બહાર પાડી દેવામાં આવી છે. તમામ મંત્રીઓ જે છે તેમને અંગત સચિવ અને અંગત મદદનીશ આપી દેવામાં આવે છે. આ PAPS ની કામગીરી આ અધિકારીઓ માત્ર 2 મહિના પૂરતી જ કરશે. તો કે કેબિનેટ બેઠક મળે તે પહેલા PAPS ની નિમણૂક કરી દેવામાં આવી છે અને વચગાળાના સમય માટે આ સ્ટાફની જે ફાળવણી કરી છે તેને જોતા હજુ પણ 2 મહિના કોઈ પણ મંત્રીને એના વિભાગની કામગીરી અને તેને સમજવામાં 2 મહિના જેટલો સમય લાગશે. ત્યારે આ નવા જે PAPS ની નિમણૂક સામાન્ય વહીવટ વિભાગે કરી છે તે અત્યારે હાલ સોંપી દેવામાં આવી છે અને આ તમામ અધિકારીઓ કે જે અગાઉ પણ વહીવટી કામગીરીમાં કરી ચૂક્યા છે તેઓ સ્ટાફ ફાળવવામાં આવે છે, જેના કારણે નવા મંત્રીઓની કોઈ તકલીફ પડે નહીં. જી ઉજ્જવલ, હવે તેવી પણ માહિતી સામે આવી રહી છે કે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ પણ હવે સચિવાલય ખાતે પહોંચી ગયા છે અને હવે આગળની જે પણ કઈ પ્રક્રિયા છે તે પણ હાથ ધરવામાં આવશે, તો તેને લઈને શું માહિતી છે? બિલકુલ, નિર્ધારિત 5:30નો જે કેબિનેટ સમય હતો તેને અડધો કલાક ઉપરનો સમય વીતી ચૂકે છે. અત્યારે હાલ કેબિનેટ બેઠક પણ ચાલી રહી છે. કેબિનેટ બેઠકની અંદર જે નવા મંત્રીઓ છે તેમને કાર્ય પદ્ધતિ, પ્રોટોકોલ અને જે કામ કરવાની પદ્ધતિ છે તે અંગેની માહિતી પણ અધિકારીઓ તરફથી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત વિભાગની કઈ રીતે ગોપનીયતા રાખવી હતી, PAPS ની કેવી રીતે મદદ લેવી, આ તમામ બાબતો જે છે તે બાબતે અત્યારે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે અને જૂના મંત્રીઓ છે તેમના માટે પણ અત્યારે તેમને જે વિભાગ ફાળવવામાં આવશે તેને લઈને અત્યારે હાલ તેમની અંદર ઉત્સુકતા જોવા મળી રહી છે. જી ઉજ્જવલ, જે પ્રમાણે હવે નવી કેબિનેટ બની છે અને નવા મંત્રીઓ છે અને તેમને હવે જાણ પણ કરવામાં આવી રહી છે કે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે અને કેવા પ્રકારના હવે જે પ્રોટોકોલ છે તે છે. તો હવે જે 26 મંત્રીઓ છે તે 2027ના મિશન માટે તૈયાર છે કે કેમ? જી બિલકુલ, આજના જે બીજું મંત્રીમંડળ જે નવું મળ્યું જેની અંદર આ બાબતે ખૂબ જ ધ્યાનમાં રાખવામાં આવી છે. જે અટકળો ચાલતી હતી તે અટકળોનો અંત આજે આવી ચૂક્યો છે. 2027ની ગુજરાત વિધાનસભાની જે ચૂંટણીઓ જાહેર થશે તેને ધ્યાને રાખીને ભારતીય જનતા પાર્ટીએ આ મંત્રી પદ સોંપ્યા છે. ખાસ કરીને જો જોવા જઈએ તો જ્ઞાતિ આધારિત તમામ જ્ઞાતિઓનો સમાવેશ થાય અને ન્યાય મળે તેવી જ પ્રકારની મંત્રી પદની ધારણા કરી રાજ્ય કક્ષા અને કેબિનેટ કક્ષાના મંત્રીઓની ફાળવણી કરી છે. આ ઉપરાંત જે નવા મંત્રીઓ અને નવા ચહેરા રાજ્ય સરકારમાં આવ્યા છે તેમને પણ જે વહીવટી કુશળતા કેવી રીતે કેળવવી આ તમામ બાબતોની માહિતી પણ હવે ટૂંક સમયમાં જ આપવામાં આવશે. આ ઉપરાંત જે જૂના મંત્રીઓ હતા તેમને સરકારી ગાડી જમા કરી દેવા તેમજ સરકારી જે બંગલો ફાળવવામાં આવે તો મંત્રી આવાસ માટે 1 અઠવાડિયાની અંદર જમા કરાવી દેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. જી ઉજ્જવલ, હવે સૌરાષ્ટ્ર અને કચ્છનું પણ કદ હવે મંત્રીમંડળમાં વધી ગયું છે ને હવે 5ને બદલે 9 ધારાસભ્યને મંત્રી પદ મળ્યું છે, તો તેને લઈને આપ શું કહેશો? સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જે આંતરિક રાજકારણ હતું અને આંતરિક જે જૂથબંધી હતી તેની તે પરાકાષ્ઠાએ આવી પહોંચી હોય તેવું સ્પષ્ટ નજરે ચડે છે. જ્યારે કચ્છને પણ આ વખતે બીજી વખતના મંત્રી મંડળની અંદર સારો એવો સ્થાન મળ્યું છે અને અત્યારે હાલ જો જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં મંત્રી પદની જે રેસ હતી મંત્રી પદમાં ચર્ચાયેલા નામો હતા તે પૈકી મોટાભાગના નામોની મંત્રીપદમાં મોહર લાગી છે. એટલે ક્યાંક ક્યાંક જો જોવા જઈએ તો રાજકારણની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનું બની રહી છે. ઉજ્જવલ, હવે નવા મંત્રી મંડળથી લોકોને હવે મંત્રીઓથી કેવી અપેક્ષા હોઈ શકે? પોતપોતાના જે મત વિસ્તારના જે ધારાસભ્યો છે તે પહેલા ધારાસભ્યો હતા અને ત્યારબાદ તેઓ હવે મંત્રી બની છે ત્યારે પોતાના વિસ્તારની અંદર જે વિકાસના કામો છે તેને લઈને મંત્રીઓ કામગીરી જે છે તે અત્યારે હાલ કેવી રીતે કરવી તેની માહિતી લેશે. આ ઉપરાંત વર્ષ 2027ની જે વિધાનસભાની ચૂંટણી છે તેને ધ્યાને રાખીને પણ કામગીરી કરવાના આદેશ કરવામાં આવશે, જેને અનુલક્ષીને આ મંત્રીઓ આગળની કામગીરી કરશે. જી બિલકુલ ઉજ્જવલ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે આપણી સાથે મેહુલ દુધરેચિયા જોડાઈ ગયા છે. જે મેહુલ, હવે
આવનારી જે ચૂંટણી છે તેમાં ભાજપ અને આ જે મંત્રીમંડળ છે તે કેટલું સક્રિય? જે પ્રમાણે આજે મંત્રીમંડળનું જે વિસ્તરણ જે કરવામાં આવ્યું, પ્રથમ કેબિનેટ જે બેઠક આજે અત્યારે ગાંધીનગર ખાતે પૂર્ણ થઈ છે. આ જે મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું છે તેની અંદર જે પ્રમાણે તમામ જે સમાજને ધ્યાનમાં રાખીને તમામ જે નેતાઓને રાજ્ય કક્ષા તેમજ કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે તે બનાવવામાં આવ્યા છે. તેને લઈને હાલ તમામ જે સમાજના લોકો છે તેમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે આ તમામ જે લોકો છે તેઓની પાસે ક્યાંક ને ક્યાંક અપેક્ષાઓ હતી, તે અપેક્ષા પૂર્ણ થઈ છે. સાથે જ જે પ્રમાણે આગામી 2.5 વર્ષ સુધી જ્યારે રાજ્યના વિવિધ વિકાસના લક્ષી કામો કરવાના છે ત્યારે તમામ લોકો પાસેથી સારી રીતે કામગીરી લઈ શકે તે માટે ભૂપેન્દ્ર સરકારે આ જે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. અને આ જે કામગીરી છે તે સારી રીતે થાય અને સાથે જે કોર્પોરેશનનું જે ઇલેક્શન જે આગામી આવતા વર્ષે આવી રહ્યું છે તો તેને ધ્યાનમાં રાખીને પણ આ જે નિર્ણય લેવાયો છે અને કોર્પોરેશનમાં પણ જે ભાજપનો દબદબો રહે અને સાથે જ આ મંત્રીઓ જે છે તેની પણ સારી કામગીરી થાય, લોકો માટેની કામગીરી થાય તે માટેનો પ્રયાસ છે તે મંત્રીમંડળ જે વિસ્તરણ છે તેના દ્વારા કરવામાં આવે છે. જે મેહુલ, નવા મંત્રીમંડળમાં 10 મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે, તો આ જે 10 મંત્રીઓ છે તેમને કયા ફેક્ટર અને કઈ તેમની નિષ્ફળ કામગીરી નડી ગઈ? જે પ્રમાણે ભાજપે આ વખતે નક્કી કર્યું હતું કે જેટલા લોકોને પત્તા કાપવાના છે તે પૈકીના ઘણા બધા ક્રાઇટેરિયા રાખવામાં આવ્યા હતા, જેની અંદર નિષ્ક્રિય, કારણ કે વિસ્તારની અંદર નિષ્ક્રિય હોય તેવા જે લોકો છે તેને આંકી કાઢવામાં આવ્યા છે. આ સાથે જ ઘણા ટર્મથી હોય એટલે કે ઘણા સમયથી તેઓ જોડાયેલા હોય તેવા લોકોને અને ઘણા જે તબિયત જે નાદુરસ્ત હોય તેવા લોકોને જે કાઢવાની જે વાત હતી તેને લઈને નિર્ણય લેવામાં આવે છે, જેમાં 10 જેટલા જે લોકો છે તેને પડતા મુકાયા છે. પરંતુ જૂના જે 6 થી 7 જેટલા લોકો છે તેને ફરી વખત ચાન્સ મળ્યો છે. પરંતુ તમામ જે લોકો છે ફિટ એન્ડ ફાઇન છે અને જે લોકોને પડતા મુકાય છે તેમાં નિષ્કાળજી અને ખાસ કરીને જે સક્રિયતા ના હોવાના લીધે તેઓનો જે તેનું પત્તું છે કાપવામાં આવ્યું છે. જી મેહુલ, હવે આ વિવાદિત જે મંત્રી હતા બચુ ખાબડ, તે આ કોઈ કાર્યક્રમમાં નથી દેખાય અને એની પહેલા જ્યારે કેબિનેટ બેઠક ઉપર થઈ તે સમયે પણ કોઈ કાર્યક્રમમાં નહોતા દેખાતા, તો તેને લઈને આપ શું કહેશો? બચ્ચુ ખાબડ જે છે તે પહેલાથી ભ્રષ્ટાચારમાં તેના બંને પુત્રો છે તેની સામે કેસ નોંધાવી છે, જેલ હવાલે તેઓ જઈ ચૂક્યા છે. અને બચ્ચુ ખાબડના જે રાજકીય કેરિયર હતું તેની ઉપર છાંટા લગાડવાનું કામ તેના પુત્રો દ્વારા કરવામાં આવ્યું. તેને લઈને ડબ્બો છે તે તેના રાજકીય કારકિર્દીમાં લાગ્યો છે અને તેને લઈને જ તે બચ્ચુ ખાબડ છે તેને કાપવામાં આવ્યા અથવા તેનું જે નામ છે તે ઉમેરવામાં પણ ના આવ્યું. એટલે કે એક પ્રકારે જ્યારે આ ભ્રષ્ટાચારનો પણ એક સૌથી મહત્વનું પાસું હતું તેને પણ ધ્યાનમાં રાખીને મંત્રીમંડળના તમામ સભ્યો છે તેનું સિલેક્શન કરવામાં આવ્યું છે. જી મેહુલ, હવે ચૂંટણી પણ આવી રહી છે અને આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની પણ ચૂંટણી છે અને 2027માં વિધાનસભા બેઠકની પણ ચૂંટણી છે, તો હવે તેને લઈને આ મંત્રીઓ કેટલા સજ્જ? એ પ્રમાણે 2027 જે ઇલેક્શન આવી રહ્યું છે, 2027ના ઇલેક્શનને લઈને પણ જે લોકો છે તે અને ખાસ કરીને કોર્પોરેશન જે આવી રહ્યું છે, કોર્પોરેશન સૌથી મહત્વનું છે, કારણ કે અત્યાર સુધી જે હવે આગામી 2 વર્ષ સુધીનો સમય તમામ મંત્રીઓને મળ્યો છે, તો મંત્રીઓની ઉપર જવાબદારી પણ એટલી સોંપવામાં આવશે કે અને સાથે જે પ્રમાણે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓનો જે વધારો થયો છે તે પણ ભાજપને ફાયદાકારક નીવડે તે માટેનો પ્રયાસ છે. તે પણ આ મંત્રીઓ જે કામગીરી કરે તે માટેની જવાબદારી પણ તેઓને સોંપવામાં આવશે અને 2 રીતનો ફાયદો છે ત્યાં નવી નગરપાલિકાનો જે વ્યાપાર છે તેને લઈને કરવામાં આવશે. મેહુલ, હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પટેલનો દબદબો પણ હવે જોવા મળી રહ્યો છે, તો તેને લઈને આપ શું કહેશો? જે પ્રમાણે તમામ જે સરકાર હોય છે તેની અંદર તમામ જે મોટી જ્ઞાતિના લોકો છે તેને સમાવવામાં અને તેઓને તમામ જે લોકો છે તેને વર્ચસ્વ મળે તેવો પ્રયાસ છે તો તમામ સરકાર કરતી હોય છે. ત્યારે પટેલ સમાજના લોકો છે તેને પણ જે વર્ચસ્વ મળ્યું છે, અગાઉ પણ મળ્યું હતું, ભૂતકાળમાં પણ મળ્યું છે. એટલે કે આ રીતે દબદબો છે તો પાટીદાર સમાજ, કારણ કે સૌથી વધારે મતદારો અને જાતિ સમીકરણ રીતે જોવામાં આવે તો પાટીદાર સમાજ ખૂબ જ વધારે છે, તો તેના ભાગરૂપે પણ જે આ તમામ જે લોકો છે તેને રાખવામાં આવ્યા છે. અને ભૂતકાળમાં આપણે જોયું તો ઘણા બધા જે મંત્રીઓ છે અથવા જે નેતાઓ છે તે પાટીદાર સમાજના જ રહ્યા છે. એટલે આ વખતમાં પણ કંઈ નવું નથી, પરંતુ મોટી જાતિકરણ અને જાતિના મતો લેવા માટેનો પ્રયાસ છે. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે એક બાદ એક મંત્રીઓ સચિવાલય ખાતે પહોંચ્યા અને આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સચિવાલય ખાતે પહોંચ્યા હતા અને આ પહેલી કેબિનેટ બેઠક નવા મંત્રીમંડળની પૂર્ણ થઈ છે. કૌશિક વેકરિયા, ઋષિકેશ પટેલ સચિવાલય ખાતે પહોંચ્યા છે
તો નવનિયુક્ત મંત્રીમંડળોની આજે કેબિનેટ બેઠક યોજાઈ, જેમાં અર્જુન મોઢવાડિયા, કાંતિ અમૃતિયા પહોંચ્યા હતા અને કેબિનેટ બેઠકમાં મંત્રીઓને ખાતા ફાળવવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી રહી છે। જ્યારે કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓને ખાતા ફાળવવામાં આવશે તો આ કેબિનેટ બેઠક મહત્વપૂર્ણ બેઠક સાબિત થઈ શકે છે। જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સચિવાલય ખાતે પહોંચ્યા હતા અને આ સમગ્ર કેબિનેટ બેઠકના ફોટો વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં કૌશિક વેકરિયા, ઋષિકેશ પટેલ સચિવાલય ખાતે પહોંચ્યા। બેઠકમાં તમામ મંત્રીઓ હાજર જોવા મળ્યા હતા। દાદા સરકારની પહેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે। નવા મંત્રીમંડળની પહેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે તો આ સંપૂર્ણ કદનું 26 મંત્રીઓનું કેબિનેટ બેઠક આજે યોજાઈ હતી। ગુજરાત રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર હવે સત્તાવાર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે। ગાંધીનગરના સુપ્રસિદ્ધ મહાત્મા મંદિર ખાતે નવનિયુક્ત મંત્રીઓનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો, જેમાં દાદાની સ્પેશિયલ 26 શપથ લીધા હતા। ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે। દાદાની કેબિનેટમાં હવે યુવાનોનો જુસ્સો જોવા મળશે। અનેક જૂના જોગીઓના પત્તા કપાયા છે તો બીજી તરફ કેટલાક જૂના અનુભવી અને લોકચાહનાવાળા નેતાઓની વાપસી પણ થઈ છે। દાદાની નવી ટીમ તૈયાર છે। તેમાં સૌથી વિશેષ વાત એ છે કે રાજ્યને 3.5 વર્ષ બાદ સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી મળ્યા છે। હર્ષ સંઘવીએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે તો કેબિનેટ મંત્રી તરીકે ઋષિકેશ પટેલ યથાવત છે। સાથે જ કનુભાઈ દેસાઈ અને કુંવરજી બાવળિયાનું પણ કેબિનેટમાં સ્થાન યથાવત છે તો ભાવનગર પશ્ચિમથી ધારાસભ્ય અને ભાજપના વફાદાર સૈનિક જીતુ વાઘાણીની પણ ફરી મંત્રીમંડળમાં એન્ટ્રી થઈ છે। તેમણે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે। કેબિનેટ મંત્રીના નવા ચહેરાઓનો પણ સમાવેશ થયો છે, જેમાં નવસારીના ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે તો પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે। કોડીનારથી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ વાજાએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે। સાથે જ બોરસદના ધારાસભ્ય રમણ સોલંકીએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે। હવે રાજ્ય કક્ષાના મંત્રી અને સ્વતંત્ર હવાલાની વાત કરીએ તો સુરતની કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને રાજ્યમંત્રી અને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે। અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને પણ રાજ્યમંત્રી અને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે। મહિલા નેતા મનીષા વકીલ કે જેઓ વડોદરા શહેરથી ધારાસભ્ય છે તેમને પણ રાજ્યમંત્રી અને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે। હવે રાજ્ય કક્ષાના મંત્રીઓની વાત કરવામાં આવે તો ભાવનગર ગ્રામ્યથી પરસોત્તમ સોલંકીએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે। નવા ચહેરાઓનું સ્થાન મળ્યું છે, તેમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે। દાહોદના ફતેપુરાથી ધારાસભ્ય રમેશ કટારાએ પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે। અમદાવાદના અસારવાથી ધારાસભ્ય દર્શના વાઘેલાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। સાથે જ ડીસાથી ધારાસભ્ય પ્રવીણ માળીએ ને પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે। હજી તો થોડાક જ સમય અગાઉ બનાસકાંઠાની વાવ વિધાનસભાની બેઠક પર જીત મેળવેલા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે। નવા ચહેરાઓમાં તાપીની નિઝર વિધાનસભાથી જયરામ ગામિતે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે। જામનગર ઉત્તરથી ધારાસભ્ય અને લોકપ્રિય મહિલા નેતા રીવાબા જાડેજાએ પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે। ભિલોડાથી ધારાસભ્ય પીસી બરાંડાએ પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે। મહુધાથી ધારાસભ્ય સંજય મહિડાએ પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે। પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્થાન મળ્યું છે। અંજારથી ધારાસભ્ય ત્રિકમ છાંગાને પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્થાન મળ્યું। સાથે જ અમરેલીથી ધારાસભ્ય કૌશિક વેકરિયાએ પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે। આમ દાદાની સ્પેશિયલ 26ની ટીમ તૈયાર છે, જેમાં અનેક નવા ચહેરાઓનો સમાવેશ કરાયો છે। આદિવાસી નેતાઓની એન્ટ્રી થઈ છે। 4 આદિવાસી નેતાઓને નવા કેબિનેટમાં સ્થાન મળ્યું છે। ગુજરાતના 26 સભ્યના મંત્રીમંડળ માટે કુલ 21 મંત્રીને શપથ લઈ લીધા છે। આ પૈકી ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી અને કનુ દેસાઈએ શપથ લીધા નથી, કારણ કે તેઓને મંત્રી તરીકે કન્ટિન્યુ કરાયા હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।
તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.